જેમ કે તમે ટાઇટલ ઉપરથી જોઈ શકો છો કે આજનો મારો બ્લોગ હું ગુજરાતીમાં બનાવીશ, કારણ કે મને થયું કે એક બ્લોગ હું ગુજરાતીમાં બોલીને દેખાડું છું જેથી હું હજી સારી રીતે બોલી શકું. આમ તો મને બધી લેંગ્વેજમાં વાંધો જ પડે, કારણ કે હું ના હિન્દીમાં પૂરી રહું, ના ગુજરાતીમાં સરખી રહું, ના ઇંગ્લિશમાં સરખી રહું, ના ઇંગ્લિશમાં એમ તો રહું છું. સો આજે હું ગુજરાતીમાં આખો મારો બ્લોગ બનાવીશ. અને અત્યારના મારા હવે રાત પડી ગઈ છે એટલે હું હવે બનાવવા જવાની છું કે મારે વિચાર છે કે હું તને પૂરી અને ચા બનાવું, કારણ કે એટલું બધું મારો મન નથી કે જાજુ કંઈ બીજું ભારી કે એવું કંઈ ખાવું. હમણાં મેં નાસ્તો ને એવું બધું કર્યું ને મારી બેન હમણાં લોટ બાંધવા ગઈ છે ને હમણાં હું વણીશ અને ત્યાં સુધી ચા મૂકીશ. ત્યાં સુધી તમને દેખાડું કે હું આજે ગ્રોસરીમાં શું લઈ આવી. તો હું દૂધ લઈ આવી કે જેમાં મળ્યું 34 રૂપિયાનું અડધો લીટર. અમૂલનું કદાચ 32માં મળી જાય છે. બીજું હું આ શાક લઈ આવી, એમાં ટમેટા 30ના હતા 500 ગ્રામ, પણ મેં લીધા હતા 250 ગ્રામ, પણ એ મને 20માં પડ્યા. તો હું બોલતી જ હતી હજી કે પણ એ તો 15માં ના થવા જોઈએ, કારણ કે જો એવી રીતે અડધા થઈ જાય તો વળી મારી બેને મને કાપી લીધું કે ના સરખું જ છે બધું, તું ખોટું બોલસ. પછી એની સાથે કોથમરી પણ દઈ દીધી કે હજી ખબર નહીં હું ક્યાં જ યુઝ કરીશ, કારણ કે તો અમે કોઈ યુઝ ના કરતા હોય લીલોતરી કે એવું કંઈ. ના અમે લઈ, કારણ કે લીલોતરી તો મને ગમે જ નહીં એટલી બધી. પણ હવે આ ટામેટામાંથી કાલે મારે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે અને અત્યારના હવે અમે પૂરી અને ચા બનાવશી. તો હાલો હું આ દૂધ લઈ જાઉં નીચે અને તમે કોને દેખાડું કે લોટ બાંધે છે. તો એ કહેતી હતી કે આટલો થઈ રહેશે ને, કીધું ના હજી સેજ થશે. મને ખબર છે ને ત્યાં સુધી આપણને મીઠું કેમ ખબર પડે કે લોટમાં કેટલું નાખવું. તો જો આપણને એમાં એટલો કલર ના આવતો હોય ને કે કંઈ થતું હોય ને તો આપણે એમાં મીઠું નાખી દેવાનું હજી વધારે. ઉપર આવી ગઈ, કારણ કે મારે 1-2 વસ્તુ લેવાની છે. આ ચા બનાવવા માટે મારે ખાંડ જોશે ને ભૂકી જોશે, અને અમે અહીંયા ઉપર જ રાખી છે બધી ગ્રોસરી, કારણ કે અમે નીચે બધી રાખી હતી તો એક દિવસ આખી ટમેટાની થેલી ગાયબ થઈ ગઈ. તો કદાચ કોકે લઈ લીધી. પછી બીજી 2 છોકરીઓને પૂછ્યું ને તો એ ભાઈ કીધું કે હા અહીંયા તો ચોરી થતી હોય છે, તમને ઉપર જ રાખવાનું હતું. તો હવે આપણે ઉપર જ રાખી છીએ. અહીંયા આવી રીતે બધું પડ્યું છે, પણ એનો હું આ કંઈક સામાન કે એવું કંઈક કરીશ. સોતાના હું ખાંડ લઈ લઉં અને ભૂકી લઈ લઉં. આવી રહી ખાંડ, ભૂકી મારે ગોતવી પડશે. આવી ભૂકી આપણા 2 ડબ્બા લઈને હું જાઉં છું. તેલ મૂકી દઉં છું આમાં લોયામાં. સો કદાચ આ બધું જ હું વાપરી લઈશ, કારણ કે પૂરી તળવાની છે. ભૂલી ગઈ. ચા રેડી છે અને પૂરી પણ કહીએ ને. હું આ ચેવડો ખાઉં છું, મારો ફેવરેટ નાસ્તો છે. જી બાલાજીના પેકેટમાં આ મારો ફેવરેટ નાસ્તો છે, કારણ કે ચેવડો મને બહુ ભાવે. અને કોક વાર તો હું ફરાળ જ એકલે રહું એટલે મને ચેવડો ને એવું બધું મળે, શીરો મળે, એવું બધું મળે. તો હું અત્યારે આવા ચેવડો ખાઈશ. પછી હું તૈયાર થઈશ ઓફિસ જવા માટે અને હાઈલી જઈશ ઓફિસ. અને બપોરના જમવા માટે અમે ટિફિન મંગાવ્યું છે, બંધાવેલું છે કે જે 100 રૂપિયામાં પડે. સો રોજ અમે લોકો બપોરના તો ટિફિન કરી, કારણ કે અમે એટલું બધું ના પહોંચી શકીએ કે સવારના નાસ્તો પણ બનાવી, બપોરનો ટિફિન પણ બનાવી. તો એટલે અમે એક ટાઈમ ઇઝી પડે એના માટે અમે આ ટિફિન રખાવ્યું છે. તો એ સારું હોય છે એમ તો ટિફિન. બસ ખાલી એમાં જે કઠોળનું શાક હોય છે ને એ તો સારું નથી હોતું, પણ એમાં 2 શાક આવે એટલી તો હાલ. ઓફિસમાંથી આવી ગઈ અને હવે અત્યારના અમે લોકો રાતના કંઈ નથી બનાવવાના. અમે વિચાર્યું કે અમે બહાર ક્યાંક જઈને જમીએ આપણે. સો મેં મસ્ત કપડાં પહેરી લીધા, મસ્ત દેખાઉં છું. અને હવે અમે ક્યાંક જાસી, કેફે કે એવું ટાઈપનું કંઈક હોય ને ત્યાં ક્યાંક જાઉં છું, કારણ કે મારે કંઈક સરસ ખાવું છે. જેમ કે
હજી મેં ના અહીં તો કંઈ નથી વિચાર્યું કે હું શું ખાઉં. ત્યાં તમને જઈને જ બતાડીશ કે હું શું ખાઉં. તો પહેલાં તો જે સહેજવાન ફ્રાઈડ રાઈસ બનાવવાના હતા, પણ પછી અમને બેને થયું કે અમે લાસ્ટ વીકે સન્ડેના ક્યાંય નહોતા ગયા અને અમે દર સન્ડે બારે અમે ખાતા હોય, તો અમને થયું કે હાલો આપણે આ વીકે એવું કંઈક કરી લઈએ કે આપણે બારે હાઈલા જઈએ અને પછી કાલે હું અને મારી બેન હોમટાઉને જવાના છીએ, કારણ કે કાલે ફ્રાઈડે છે અને અમને સેટરડે સન્ડેના રજા હોય. સો કાલે અને પરમ દિવસે અમે લોકો ત્યાં હસી ફરીથી મારાજી ઘરે જામનગરે, અને હવે તમને હોટલમાં જઈને કે કેફેમાં જઈને મળું. સો ગાઈસ, અમે હોટલમાં આવી ગયા છીએ. બહાર કેટલું મસ્ત છે, લિટરલી બહુ મસ્ત છે. હવે આપણે મેનુ જોઈશું શું મંગાવું. પહેલાં મેન્યુ જોઈએ. બાર્બીક્યુ પીઝા મંગાવ્યો છે. પહેલાં મેં ટ્રિપલ ચીઝ મંગાવ્યું હતું, પણ મને થયું આજકાલ ચીઝ એટલું ભાવતું નથી, તો મને પીઝા જ એટલા બધા નથી ભાવતા, પણ નિયતિને પીઝા જ ખાવાતા, તો મને થયું કે બાર્બીક્યુ પનીર શું ખબર સારું હોય. આઈ હોપ કે સારું નીકળે. નહીં તારી લિટરલી મને એક બટકે કહેશે કે આ તો સારું નહોતું, ત્યાં હું મંગાવ્યું ને એવું હતું, એટલે આઈ હોપ સારું નીકળે. મને અહીંયા લીંબુ પાણી દીધું, મસ્ત છે. એ મંગાવ્યું નથી, એમને આવી ગયું, કદાચ આપતા હશે અહીંયા. આની પહેલાં એકમાં ગઈ હતી ને, તો અહીંયા મોકટેલ આપી હતી, પણ અહીંયા લીંબુ પાણી આપે છે. મારી પીઝાની સ્લાઇસ તૈયાર કરી નાખી છે સોસ અને આની સાથે. આ બાર્બીક્યુ પીઝા છે. મસ્ત છે. મેં આવો પીઝા ઘણા ટાઈમથી નહોતો ખાતો. બીજા ક્યાંય પણ જાતી હતી ને, ગમતું જ નહોતું, સારો પીઝા જ નહોતો, ખાલી ચીઝ ચીઝ ચીઝ. આમાં હાજર કંઈક સ્વાદ છે. છે ને એ જ નથી ગમતા, કારણ કે થોડું જૂના જમાનાના લાગે છે. પણ આ પીઝા બહુ મસ્ત છે. એકદમ ઓડિયન્સ યાર, કેમ જૂના જમાના નહીં ગમે મને તો શું કામ નહીં ગમે. આ મારી જનરેશનના જોડે છે કંઈક સારા ગીતો છે. પનીર છે, બીજું ડુંગળી છે, ટમેટા છે, અને અમારી બીજી સ્લાઇસ છે ને, પણ મને ઓલરેડી ફૂલ લાગવા માંડ્યું છે, એટલે સંભળાય છે રાઈટ. હું ડોમિનોઝમાં ગઈ હતી ને, ત્યાં મેં ચીઝ બર્સ્ટ મંગાવ્યું હતું. આના કરતાં એ સારો છે, આ એના કરતાં સારો છે એમ કહું છું. તો હવે આ ખાઈ તમને માલુમ.